નમસ્કાર મિત્રો, હું વિનોદ રાજપૂત સૂપ એકેડમી વતી આપ સૌનું સ્વાગત કરું છું. જેમ તમે સૌ જાણો છો, આપણે નવી વિડીયો સિરીઝ ચાલુ કરેલી છે, જે છે જીપીએસસી પેપર સોલ્યુશન સિરીઝ. આની અંદર આપણે આજે નવો સબ્જેક્ટ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે પાવર પ્લાન્ટ એન્જિનિયરિંગ. આ આપણો ત્રીજો સબ્જેક્ટ છે. આ પહેલાં આપણે 2 સબ્જેક્ટ પૂરા કરી ચૂક્યા છીએ. એક છે આરએસી અને સેકન્ડ સબ્જેક્ટ હતો આપણો આઈસી એન્જિન. આ ત્રીજો સબ્જેક્ટ છે પાવર પ્લાન્ટ એન્જિનિયરિંગ. જેમ તમે સૌ જાણો છો, આપણે 10 છેલ્લા જે પેપર લેવાયા છે મિકેનિકલ બેઝ ગવર્મેન્ટ એક્ઝામના, જેમાંથી અલગ અલગ ડિપાર્ટમેન્ટના છે. જેમ કે જીએમબીમાંથી એક પેપર છે, જીએમસીના 3 પેપર છે, GWSSB ડિપાર્ટમેન્ટ વતી જે એક્ઝામ લેવાઈ એ 4 એક્ઝામ્સના પેપર્સ છે, અને આરટીઓ જે પોર્ટ અને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ આપણે કહીએ છીએ એના 2 પેપર્સ છે. તો આજે જે ક્વેશ્ચન આપણે લેવાના છીએ એ બેઝિક પાવર પ્લાન્ટ અને એના કમ્પોનન્ટ બેઝ છે. તો શરૂ કરીએ છીએ. પહેલો ક્વેશ્ચન જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે એ છે થર્મલ પાવર પ્લાન્ટ વર્ક્સ ઓન. તો થર્મલ પાવર પ્લાન્ટ કઈ સાયકલ પર વર્ક કરશે? અહીંયા તમારી પાસે 4 ઓપ્શન છે. પહેલો ઓપ્શન છે કાર્નોટ સાયકલ, સેકન્ડ ઓપ્શન છે જૂલ સાયકલ, થર્ડ ઓપ્શન છે રેન્કાઇન સાયકલ, ચોથો ઓપ્શન છે ઓટો સાયકલ. તો કાર્નોટ સાયકલ જે છે એ પૂરેપૂરી કેવી છે? થિયોરિટિકલ સાયકલ છે. કેવી છે? થિયોરિટિકલ. આના બેઝ ઉપર કોઈ સિસ્ટમ વર્ક કરવી પોસિબલ નથી. તો આના ઉપર કોઈ હીટ એન્જિન વર્ક નહીં કરતું. જૂલ સાયકલ જે છે એના બેઝ ઉપર ગેસ ટર્બાઇન વર્ક કરે છે. ઓટો સાયકલ ઉપર તો સ્પાર્ક ઇગ્નિશન એન્જિન વર્ક કરે છે, બરાબર. અને રેન્કાઇન સાયકલ ઉપર આપણું સ્ટીમ પાવર પ્લાન્ટ. બરાબર. તો અહીંયા સાચો ઓપ્શન આવશે ઓપ્શન સી. ક્વેશ્ચન નંબર 2, ધ સોલર થર્મલ પાવર જનરેશન. તો સોલર થર્મલ પાવર પ્લાન્ટ કો કે કોલ પાવર પ્લાન્ટ, બેમાં મેઇન જે ફરક છે એ એનર્જી સપ્લાય કરીએ છીએ એના હીટનો છે. તો અહીંયા બી વર્કિંગ ફ્લુઇડ તરીકે તમારું સ્ટીમ જ હોય છે, પણ ફરક શું છે કે જે આપણું બોઇલર જે છે જેના અંદર આ સ્ટીમ જનરેટ થાય છે, બરાબર, એને આપણે પાવર પ્લાન્ટના અંદર હીટ જે આપતા હતા એ કાં તો ગેસ બેઝ હતી અથવા તો કોલ બેઝ હતી, રાઈટ. અહીંયા આગળ જે આપણે સોલર પાવર પ્લાન્ટની વાત કરી છે, તો અહીંયા જે હીટ આપીએ છીએ એ સોલર રેઝ થ્રુ આપીએ છીએ, બરાબર, કોન્સન્ટ્રિક રિફ્લેક્ટરનો યુઝ કરીને. બાકી છે તો સ્ટીમ પાવર પ્લાન્ટ જ. એટલે અહીંયા બી આપણી જે વર્કિંગ સિસ્ટમ આવશે એ રેન્કાઇન જ આવશે. તો ઓપ્શન બી સાચો જવાબ બનશે. ક્વેશ્ચન નંબર 3 પર જઈએ. રેન્કાઇન સાયકલ કમ્પ્રાઇઝિસ. તો રેન્કાઇન સાયકલ શેની બનેલી છે? તો રેન્કાઇન સાયકલ જો તમે ડાયાગ્રામ યાદ હોય તો તમને ખ્યાલ આવશે. રેન્કાઇન સાયકલનો ડાયાગ્રામ TS ડાયાગ્રામ પર બતાવો એટલે તમને ખ્યાલ આવી જાય. તો આના પર સાયકલ તમારી જે છે આ એક પ્રેશર લાઇન છે, હાયર પ્રેશર. આ એક પ્રેશર લાઇન છે, લોઅર પ્રેશર. આ લોઅર પ્રેશર કન્ડેન્સર પ્રેશર હોય છે અને હાયર પ્રેશર હોય છે બોઇલર પ્રેશર. હવે આના ઉપર આપણે વાત કરીએ તો સાયકલ આપણી કંઈક આવી હોય છે. 1 થી 2 આ જે પ્રોસેસ થઈ એ વખતે એન્ટ્રોપી કેવી રહી? કોન્સ્ટન્ટ. 2 to 3 2
બરાબર. આ વખતે હીટ રિજેક્ટ થઈ. 3 થી 4 પ્રેશર ઇન્ક્રીઝ થયું, પમ્પિંગ કર્યું, એન્ટ્રોપી કોન્સ્ટન્ટ રહી. આ વખતે હીટ સપ્લાય કરી બોઇલરમાં. બરાબર. તો આ રીતે પૂરી પ્રોસેસ થાય છે. હવે અહીંયા હીટ સપ્લાય જે થઈ ક્યુ સપ્લાય, એ કઈ પ્રોસેસ બતાવે છે? Q4 થી 1. બરાબર. અને એ પ્રોસેસ વખતે પ્રેશર કેવું રહ્યું? કોન્સ્ટન્ટ. પછી હીટ રિજેક્શન વખતે દેખો પ્રોસેસ છે Q2 to 3. એ વખતે પ્રેશર કેવું રહ્યું? કોન્સ્ટન્ટ. એટલે હીટ રિજેક્શનની જે બે પ્રોસેસ છે એ કોન્સ્ટન્ટ પ્રેશર ઉપર થાય છે. બરાબર. ક્યુ સપ્લાય એન્ડ ક્યુ રિજેક્શન બંને વખતે પ્રેશર કેવું રહે છે? કોન્સ્ટન્ટ. પછી બીજી બે પ્રોસેસ જેના અંદર વર્ક મળે છે આપણને ટર્બાઇનનું, બરાબર, એ W12. એ પ્રોસેસ કેવી છે? તો એ વખતે દેખો એન્ટ્રોપી કેવી રહી? કોન્સ્ટન્ટ. તો S કોન્સ્ટન્ટ રહ્યો. પછી પંપ વર્ક આપીએ છીએ WP, એ પણ વખતે પ્રોસેસ કેવી છે? એન્ટ્રોપી કોન્સ્ટન્ટ. તે વખતે એન્ટ્રોપી કોન્સ્ટન્ટ રહી. તો WT એ વખતે S કોન્સ્ટન્ટ, WP વખતે S કોન્સ્ટન્ટ. તો બે પ્રોસેસો કઈ કઈ થઈ? બે પ્રોસેસ થઈ આઇસેન્ટ્રોપિક અને બે પ્રોસેસ થઈ કોન્સ્ટન્ટ પ્રેશર એટલે કે આઇસોબેરિક. બરાબર. તો ઓપ્શન એવો કયો છે? દેખો પહેલો ઓપ્શન છે 2 આઇસેન્ટ્રોપિક 2 કોન્સ્ટન્ટ વોલ્યુમ. ના, ખોટી વાત. 2 આઇસેન્ટ્રોપિક 2 કોન્સ્ટન્ટ પ્રેશર. 2 આઇસેન્ટ્રોપિક 2 કોન્સ્ટન્ટ પ્રેશર. તો યસ, ઓપ્શન બી આપણો સાચો બનશે. આપણો વિકલ્પ મળી ગયો. આ વિકલ્પ પણ નથી, આ વિકલ્પ પણ નથી. બરાબર. ક્વેશ્ચન નંબર 4. With increase in mean temperature of heat addition, efficiency of Rankine cycle of or will શું થશે? તો જોઈ લઈએ આપણે. જો મીન ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો આ બેઝિકલી તો આ કેવું છે કે કાર્નોટ સાયકલની નોર્મલ ઇક્વેશન બી કરો તો બી તમને ખબર પડી જાય. જો એફિશિયન્સી હોય તો 1 - T લોઅર બાય T હાયર. જો કોઈ બી રીતે T હાયર વધે, બરાબર. હવે T હાયર કોન્સ્ટન્ટ તો છે નહીં રેન્કાઇન સાયકલમાં, એટલે આ T હાયરને રિપ્લેસ કરે છે T સપ્લાય એવરેજ ટેમ્પરેચર અથવા તો ઓર T સપ્લાય મીન ટેમ્પરેચર. બરાબર. અને આ ટેમ્પરેચર થાય એ કયું થાય? કન્ડેન્સર ટેમ્પરેચર. કયું? કન્ડેન્સર ટેમ્પરેચર. બરાબર. તો હીટ એડિશન ટેમ્પરેચર વધે, ઇન્ક્રીઝ ઓફ મીન હીટ એડિશન ટેમ્પરેચર, તો એફિશિયન્સી શું થાય? આ ટર્મ્સ મોટું થાય તો આ ટોટલ ટર્મ્સ કેવું થવાનું? નાનું થવાનું. તો એફિશિયન્સી કેવી થવાની? ઇન્ક્રીઝ થવાની. તો અહીંયા આગળ ઓપ્શન સી આપણો સાચો બનશે. એફિશિયન્સી ઇન્ક્રીઝ થશે. ક્વેશ્ચન નંબર 5. ઇન રેન્કાઇન સાયકલ હીટ ઇઝ એડેડ ખાલી જગ્યા એટ કોન્સ્ટન્ટ શું આવશે? તો આપણે અગાઉ સાયકલ જોઈ એના અંદર જુઓ કે રેન્કાઇન સાયકલમાં હીટ એડિશન ને હીટ રિજેક્શન કોન્સ્ટન્ટ પ્રેશર પર થતું હતું. તો એવા બે વિકલ્પ છે, એક આ અને એક આ. પછી બીજું એ બી યાદ રાખો, રેન્કાઇન સાયકલ આઈડિયલ સાયકલ છે, એના અંદર બધી પ્રોસેસ રિવર્સિબલ છે. એટલે રિવર્સિબલવાળો ઓપ્શન આ છે. એટલે આપણા માટે સાચો વિકલ્પ બનશે ઓપ્શન એ. ઓપ્શન એ આપણા માટે સાચો વિકલ્પ બનશે. વિથ રીહીટિંગ રેન્કાઇન સાયકલ એફિશિયન્સી. તો રીહીટિંગમાં રેન્કાઇન સાયકલની એફિશિયન્સી પર શું અસર પડે? તો દેખો જરા. TS ડાયાગ્રામ પર જોઈએ. બરાબર. સાયકલ કંઈક આવી છે અહીંયા. W HP, અહીંયા W
એલપી છે, બરાબર. હવે અહીંયા આગળ આઈડિયલી તો એવું હોય છે કે આ બે જે ટેમ્પરેચર છે અહીંયા આગળ આ બંને કેવા હોય આઈડિયલી સરખા હોય, બરાબર. હવે અહીંયા આગળ માન લો કે પહેલાં રીહીટિંગ કર્યા પહેલાં જો ટેમ્પરેચર જોયું હોત આપણે તો એ ટેમ્પરેચર કોના પર ડિપેન્ડ કરે? તો ટેમ્પરેચર દેખો અહીંયાથી અહીંયા લગી હોત, બરાબર. જો રીહીટિંગ ના હોત તો એવરેજ ટેમ્પરેચર જે કંઈક આવત એ આની આજુબાજુ હોત, બરાબર. ફોર એક્ઝામ્પલ ક્યાંક આટલે છે સપ્લાય ટેમ્પરેચર, આટલું થાત ટી સપ્લાય એવરેજ. હવે રીહીટિંગ કર્યા પછી જે હીટ આપણે એડ કરીએ છીએ, બરાબર, એ ડિપેન્ડ કરે છે કે તમે ક્યાં સુધી લઈ જાઓ છો. જો અહીંયાથી લઈને અહીંયા સુધી રીહીટિંગ કરતા હો તો તમે હીટ સપ્લાય કરવાની જે શરૂઆત કરી છે એ આ ટેમ્પરેચરથી કરી અને અહીંયા સુધી લઈ ગયા, બરાબર. તો ઓબ્વિયસલી જે ટી સપ્લાય ટેમ્પરેચર હશે એ બીજા કેસમાં આના કરતાં થોડું ઊંચું આવશે, બરાબર. આ બીજું લખું ટી સપ્લાય ડેશ એવરેજ. પણ જો આ પોઈન્ટ જે અહીંયા સુધી રીહીટિંગ કર્યું છે અહીંયા સુધી એ ના કર્યું હોય અને અહીંયા સુધી કર્યું હોય ફોર એક્ઝામ્પલ, તો બની શકે એવું કે સપ્લાય ટેમ્પરેચરનું એવરેજ ટેમ્પરેચર તમારું ઘટી બી જાય, રાઈટ. તો કહેવાનો મુદ્દો સમજ્યા? ડિપેન્ડ કરે છે કે ટેમ્પરેચર વધશે કે ઘટશે એના ઉપર. દેખો તો ઓપ્શન ડી અહીંયા જે છે એ આપણો સાચો વિકલ્પ બને. મે ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ડિપેન્ડિંગ અપોન ધ મીન ટેમ્પરેચર ઓફ હીટ એડિશન, બરાબર. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 7. ટેમ્પરેચર ઓફ વોટર higher efficiency during the regeneration process Rankine cycle is because of. તો હાયર એફિશિયન્સી રિજનરેશનમાં કેમ બને છે? તો રિજનરેશન વખતે શું થાય છે? તો રિજનરેશનમાં થાય શું? રિજનરેશન પ્રોસેસમાં જે સ્ટીમ ટર્બાઇનમાંથી હોય છે એને બ્લીડ કરવામાં આવે છે, બરાબર. અને એની મદદથી આપણે જે કન્ડેન્સરમાંથી વોટર બોઇલરમાં જવાનું હોય એને પહેલાંથી હીટ કરવામાં આવે છે, બરાબર. જે રિજનરેશનને આપણે રીહીટ ફીડ વોટર તરીકે બી ઓળખીએ છીએ, બરાબર. તો આના લીધે શું થાય છે? જે પાણી બોઇલરના અંદર જવાનું હોય એ પહેલાંથી થોડું ગરમ થઈને જાય, બરાબર. એના લીધે ફરક શું પડે? તો જુઓ ડાયાગ્રામમાં જોઈએ આપણે. માન લો પહેલાં આ છે આપણું કન્ડેન્સર પ્રેશર, બરાબર. કન્ડેન્સરની લાઇન્સ, પછી થોડું કરેક્શન કરી દઈએ અહીંયા. તો આ કન્ડેન્સર પ્રેશરની લાઈન બનત, બરાબર. આ હોત કન્ડેન્સર પ્રેશર, આ બનશે બોઇલર પ્રેશર. હવે નોર્મલ કન્ડિશનમાં આપણે જોઈએ તો અહીંયા આગળ આપણો હોય 3 પોઈન્ટ આપણો માન લો કે અહીંયા છે, બરાબર. 1 થી 2 એક્સપાન્શન થયું, W ટર્બાઇન. 3 થી 4 W પંપ. 4 થી અહીંયા સુધી, અહીંયાથી અહીંયા સુધી 1 સુધી શું થાય? Q સપ્લાય, બરાબર. અહીંયા Q રિજેક્ટેડ. હવે જો પાણીને તમે આ ટેમ્પરેચર ઉપર એન્ટર થાય છે બોઇલરમાં, એને જો આપણે કહ્યું એમ રિજનરેશનથી ગરમ કરીને મોકલીએ
તો એ રીજનરેશનના લીધે 4 પોઈન્ટ હવે અહીંયા આવી ગયો, બરાબર. તો હવે જે હીટિંગ થશે એના માટે આટલા પ્રોસેસમાં જ હીટિંગ કરવાની થાય, બરાબર. જ્યારે પહેલાં જે હતું એ અહીંયાથી લઈને અહીંયા સુધી હતું, બરાબર. એના લીધે શું થાય કે પહેલાં જે લાઇન્સ આવતી હતી, પહેલાં બ્લુ માટેની લાઇન બનાવવાના માટેની, તો માન લો કે એ ટેમ્પરેચર લાઇન અહીંયા આવતી હતી. કઈ ટેમ્પરેચર લાઇન? ટી સપ્લાય એવરેજ. હવે આ બીજી વખતે કયું કેસરી માટે જે બતાવ્યું મેં, તો એના માટે તમે જુઓ તો એ લાઇન બદલાઈ ગઈ, કેમ કે હવે ઊંચા ટેમ્પરેચરથી શરૂઆત કરી, આ પોઈન્ટ તો સેમ જ છે, તો એના માટે ટી સપ્લાયવાળી જે લાઇન આવી એ બદલાઈ ગઈ, બરાબર. તો ઓબ્વિયસલી આ ટેમ્પરેચર કેવું થઈ ગયું? વધી ગયું. તો આપણી એફિશિયન્સીના ઇક્વેશન ઉપર અસર કરે. આ લોઅર ટેમ્પરેચર કન્ડેન્સરને લગતું હશે અને આ હાયર ટેમ્પરેચર આ સપ્લાયને લગતું હશે, તો બીજા કેસમાં વધી જાય, બરાબર. એના પરથી સમજી શકાય કે મેઇન રીઝન શું છે એનું રીજનરેશન લીધે એફિશિયન્સી વધવાનું. ધ મીન ટેમ્પરેચર ઓફ હીટ એડિશન ઇન ધ બોઇલર ઇન્ક્રીઝીસ, એટલે આપણી એફિશિયન્સી બેટર થઈ જાય છે, રાઈટ. Question number 8. Between the same temperature limits, Rankine cycle provide ખાલી જગ્યા then Carnot cycle. Yes. શું કમ્પેરિઝન કીધું છે? સ્પેસિફિક વર્ક આઉટપુટનું. ઇક્વલ હશે, વધારે હશે, ઓછું હશે, કોના કમ્પેરિઝનમાં? કાર્નોટ કરતાં. તો દેખો આને સમજીએ. અહીંયા સાચો જવાબ છે ઓપ્શન એ, પણ એ કઈ રીતે એનું લોજિક સમજો. ટીએસ ડાયાગ્રામ પર સાયકલ બનાવીએ આપણે. બરાબર. હવે કાર્નોટ સાયકલને જોઈએ. તો જે કાર્નોટ સાયકલ આપણને મળતી હતી એ આ રીતે હતી. વન 2 3 4, બરાબર. આ કોના માટે છે? રેડ કોના માટે છે? 1 2 3 4 કોના માટે છે? કાર્નોટ, બરાબર. હવે યાદ રાખજો, આપણે અહીંયા કઈ કન્ડિશન કીધી છે? સેમ ટેમ્પરેચર લિમિટ, બરાબર ને? તેને સમજીએ. અહીંયા આગળ હાઈએસ્ટ ટેમ્પરેચર ટી હાયર, અહીંયા આગળ ટી લોઅર. હવે રેન્કાઇન સાયકલ કેવી છે? તો એ અલગ છે આના કરતાં, બરાબર. થોડો ગ્રાફ બદલીને બતાવીએ આપણે. હા, ચલો. હવે આ જ ટેમ્પરેચર રાખવું હોય તો પહેલાં જુઓ, તો આપણને ખબર છે આપણી રેન્કાઇન સાયકલ છે એનું આટલું જ ટેમ્પરેચર રાખવું હોય તો એના માટે આપણે બદલવું પડે, બરાબર. એટલે આપણી જે પ્રેશર લાઇન કે ટેમ્પરેચર લાઇન આવે એ આના ઉપર જ આવે જરૂર નથી, પણ માની લો કે આના ઉપર જ આવી રીતે લેવું હોય તો આપણે કંઈક આ રીતે થાય પ્રેશર લાઇન, બરાબર. અને અહીંયાથી બી કંઈક આ રીતે થશે, બરાબર. હવે માની લો કે 1 પોઈન્ટ અહીંયા આવે છે, 1 ડેશ, બરાબર. અને એને સંલગ્ન પોઈન્ટ આપણો 4 પોઈન્ટ અહીંયા આવે છે, બરાબર. 4 ડેશ, 3 ડેશ, 1ને રિલેટેડ પોઈન્ટ આવે છે 1 ડેશ, એનો 2 ડેશ, બરાબર. હવે જોજો જરા, અહીંયા આગળ રેન્કાઇન જે બની 1 ડેશ, 2 ડેશ, 3 ડેશ, 4 ડેશ, બરાબર. બંનેમાં સ્ટીમનો ફ્લો રેટ તો સેમ જ લઈશું આપણે. કેટલો લઈશું? MS = 1 kg પર સેકન્ડ, માસ ઓફ સ્ટીમ ફ્લો રેટ. હવે દેખજો, અહીંયા આગળ જે એરિયા બને છે આના રિલેટેડ અને આના રિલેટેડ, આમાં કોનો એરિયા વધારે છે? આમાં એરિયા કોનો વધારે છે? તો ઓબ્વિયસલી એરિયા રેન્કાઇન સાયકલમાં જે વચ્ચે બન્યો એનો વધારે બન્યો, બરાબર. પહેલાંમાં કેટલો બન્યો? પહેલાંમાં કેટલો બન્યો? આ કાર્નોટનો
બરાબર. આ શું બતાવે? ડબલ્યુ નેટ. બરાબર. હવે તમે જરા જુઓ, રેન્કાઇનમાં એક્સ્ટ્રા એરિયા મળે છે આપણને. રેન્કાઇનમાં એક્સ્ટ્રા એરિયા મળે છે. આટલો એક્સ્ટ્રા મળ્યો, પેલો તો મળ્યો જ, એ સિવાય આટલો એક્સ્ટ્રા મળ્યો. બરાબર ને? તો રેન્કાઇનનો જે ડબલ્યુ નેટ આવ્યો એ વધારે આવ્યો. તો આ ડબલ્યુ નેટ રેન્કાઇન ડિવાઇડેડ બાય ડબલ્યુ ગ્રેટર દેન ડબલ્યુ નેટ ઓફ કાર્નોટ થાય. અને બંને માટે માસ તો કેવું લીધું આપણે? 1 kg જ લીધું, સ્ટીમ ફ્લો રેટ. તો આ કમ્બાઈનમાં શું કહેવાય? સ્પેસિફિક વર્ક આઉટપુટ. સ્પેસિફિક વર્ક આઉટપુટ. બરાબર ને? તો સ્પેસિફિક વર્ક આઉટપુટ કોનું આવ્યું? સેમ ટેમ્પરેચર લિમિટ માટે રેન્કાઇન સાયકલનું વધારે આવ્યું કમ્પેર ટુ કાર્નોટ સાયકલ. બરાબર? લોજિક યાદ રાખજો. લોજિક ઇમ્પોર્ટન્ટ છે, નહીંતર તમે ખાલી ગોખવા બેસશો તો યાદ નહીં રહેવાનું. ક્વેશ્ચન નંબર 9. રેન્કાઇન સાયકલ ઓપરેટિંગ ઓન લો પ્રેશર લિમિટ ઓન P1 એન્ડ હાયર પ્રેશર લિમિટ P2. તો કયો વિકલ્પ સાચો બનશે એ જોવાનું છે આપણે. હેઝ હાયર થર્મલ એફિશિયન્સી દેન કાર્નોટ સાયકલ ઓપરેટિંગ બિટવીન સેમ પ્રેશર લિમિટ. ખોટી વાત છે. રેન્કાઇનની એફિશિયન્સી એના કરતાં બેટર ના હોય કાર્નોટ કરતાં. લોઅર થર્મલ એફિશિયન્સી દેન કાર્નોટ સાયકલ ઓપરેટિંગ બિટવીન સેમ પ્રેશર લિમિટ. સાચી વાત છે. તો અહીંયા જે ઓપ્શન બનશે એ ઓપ્શન બી સાચો હશે. કાર્નોટ સાયકલ કરતાં બેટર સાયકલ ના બને. બરાબર? કાર્નોટ સાયકલ કરતાં બેટર સાયકલ એફિશિયન્સીવાળી બીજી કોઈ ના બને. સેમ પ્રેશર હોય કે સેમ ટેમ્પરેચરની વાત હોય, કેમ કે એ જ પ્રેશર ઉપર ટેમ્પરેચર બી કેટલું આવવાનું? બેનું સરખું આવવાનું. બરાબર? તો એ શક્ય નથી. હા, પણ પેલી વસ્તુ નહીં ભૂલવાની. કઈ? W/M એ રેન્કાઇનનું વધારે છે કાર્નોટ કરતાં. બરાબર? ભલે એનર્જી વધારે આપી છે ક્યુ સપ્લાય. ક્વેશ્ચન નંબર 10. ધ રેન્કાઇન સાયકલ ઇઝ એન આઈડિયલ સાયકલ ફોર વેપર પાવર પ્લાન્ટ બીકોઝ. કયા કારણે રેન્કાઇન સાયકલ બેટર છે? સૌથી સારી છે, આઈડિયલ છે પાવર પ્લાન્ટ માટે. કયા પાવર પ્લાન્ટ પાછા? વેપર પાવર પ્લાન્ટ માટે. ઇટ ડઝ નોટ અલાઉ આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન. શું એમાં આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન નથી? તો ના, ખોટી વાત છે. આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન છે ટર્બાઇનમાં. સ્ટીમ ઇઝ નોટ કન્ડેન્સ ઇન કન્ડેન્સર. આ બી ખોટી વાત. સ્ટીમ કન્ડેન્સ થાય છે. ઇટ ઇન્ક્લુડ્સ ઓલ રિવર્સિબલ સાયકલ. યસ, સાચી વાત છે. તો ઓપ્શન સી સાચો બને. તેમ છતાં ડી બી જોઈએ. ડી શું કહે છે? વોટર એન્ટર્સ ધ પમ્પ એટ અનસેચ્યુરેટેડ સ્ટેટ. ના, ખોટી વાત. સેચ્યુરેટેડ લિક્વિડ ફોર્મમાં એન્ટર થાય છે. તમે જોયું હોય તો આ જે ફોર્મ હતું 3 આગળ, એ કયું કહેવાય? સેચ્યુરેટેડ લિક્વિડ ફોર્મ કહેવાય. બરાબર ને? સેચ્યુરેટેડ લિક્વિડ ફોર્મમાં એન્ટર થાય છે. બરાબર? તો ઓપ્શન સી આપણો સાચો બનશે. ક્વેશ્ચન નંબર 11. ઇન રેન્કાઇન સાયકલ ધ આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન હેપન્સ ઇન વિચ ડિવાઇસ. તો હમણાં જ કહ્યું એમ આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન કઈ પ્રોસેસમાં થાય છે? કયા ડિવાઇસમાં થાય છે? ટર્બાઇનની અંદર થાય છે. બરાબર? રેન્કાઇન સાયકલમાં આઈસી એન્જિન ના હોય. કન્ડેન્સરમાં તો હીટ રિજેક્ટ થાય, બોઇલરમાં તો હીટ એડિશન થાય. અહીંયા ક્યુ સપ્લાય, અહીંયા ક્યુ રિજેક્ટ. આ તો અંદર આવે જ નહીં. તો ઓપ્શન બી આપણો સાચો બનશે. ક્વેશ્ચન નંબર 12. The power developed by the turbine in a certain steam power plant is 1206 kilowatt. The heat supplied to the boiler is 3500 kilojoule per kg. Heat rejected by the steam to the cooling water is 29 kilojoule per kg. The feed pump work required to condensate back to the boiler is 6 kilowatt. What will be the mass flow rate of cycle? એટલે તમને માસ ફ્લો રેટ ઓફ સ્ટીમ માગ્યો છે. બરાબર? દેખો, ક્યુ સપ્લાય આપ્યો છે, પર કેજીના ફોર્મમાં આપ્યો છે પણ. બરાબર? 3500 કિલોજૂલ પર કેજી. ક્યુ રિજેક્ટેડ બી આપ્યો છે કન્ડેન્સરવાળો, એ આપ્યો છે 2900 કિલોજૂલ પર કેજી. ડબલ્યુ ટર્બાઇનનો આઉટપુટ આપ્યો છે
1206 કિલો જૂલ પર કિલો જૂલ પર કેજી નહીં, કિલો વોટ છે. યસ, અહીંયા આગળ ખાસ ધ્યાન રાખજો, કિલો વોટ છે. ડબલ્યુ પંપ બી આપ્યો છે 6 કિલો વોટ. હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે આ કેટલું થાય. તો આપણને ખબર છે કે આ સાયકલ જ્યારે આઈડિયલી ચાલતી હોય ત્યારે ક્યુ નેટ ઇક્વલ ટુ ડબલ્યુ નેટ થાય, બરાબર. પણ અહીંયા આગળ યુનિટ કિલો જૂલ પર સેકન્ડ છે, જ્યારે અહીંયા કિલો જૂલ પર કેજી છે. એટલે તમે જુઓ તો કંઈક આવું થાય. અહીંયા આગળ ક્યુ નેટ માટે પહેલેથી લખું, ક્યુ સપ્લાય માઇનસ ક્યુ રિજેક્ટેડ, અને અહીંયા ડબલ્યુ ટર્બાઇન માઇનસ ડબલ્યુ પંપ, બરાબર. પણ અહીંયા હું ડિવાઈડમાં લખીશ માસ ફ્લો રેટ. કેમ? તો તમે યુનિટ જુઓ એટલે ખ્યાલ આવી જશે. આનો યુનિટ શું છે? તો કિલો જૂલ પર સેકન્ડ, બરાબર ને. અને આનો યુનિટ શું છે? તો કેજી પર સેકન્ડ. તો સેકન્ડ કેન્સલ થઈ જાય તો બની જાય કિલો જૂલ પર કેજી, જે મારે અહીંયા આગળ યુનિટ એ જ છે, કિલો જૂલ પર કેજી, રાઈટ. તો અહીંયા આગળ દેખો 3500 માઇનસ 2900 કેટલા થશે? 600, રાઈટ. અને અહીંયા કેટલા છે? 1206 માઇનસ 6 તો કેટલા થશે? 1200 ડિવાઈડ બાય એમ છે. તો એમ 1200 ભાગ્યા 600 2 કેજી પર સેકન્ડ. ઓપ્શન એ સાચું બનશે. એટલે ઘણીવાર આપણને લાગે ન્યુમેરિકલ બહુ લાંબો હોય, પણ સિમ્પલ હોય. આ તો તમને સમજાવવામાં આટલી વાર લીધી, બાકી આ રકમ દેખીને મગજમાં આવી જાય કે જવાબ આનો 2 કેજી પર સેકન્ડ છે. ક્વેશ્ચન નંબર 13, 14 મેં એક જ સ્લાઇડમાં રાખ્યો કેમ કે બંને સેમ ટોપિક પર છે. એર સ્ટાન્ડર્ડ સાયકલ ફોર ગેસ ટર્બાઇન પાવર પ્લાન્ટ. તો મેં પહેલાં બી કીધું હતું, અહીંયા આગળ ગેસ ટર્બાઇન માટે બ્રેટન સાયકલ આવે, અથવા એને બીજું નામ આપણે કહીએ છીએ જૂલ સાયકલ, બરાબર. બીજું નામ શું છે એનું? જૂલ સાયકલ. રેન્કાઇન સાયકલ પર કયું આવે? તો સ્ટીમ પાવર પ્લાન્ટ. સ્ટીમ પાવર પ્લાન્ટ. ડ્યુઅલ પર કયું આવે? ડ્યુઅલ પર આવે હાઈ સ્પીડ ડીઝલ એન્જિન, બરાબર. અને એસઆઈ પર ઓટો ઉપર એસઆઈ એન્જિન અથવા તો પેટ્રોલ એન્જિન, બરાબર. અહીંયા બીજું નામ સીઆઈ એન્જિન પણ કહી શકાય ડીઝલનું. હવે આ જ બ્રેટન સાયકલનો બીજો ક્વેશ્ચન છે. તો ચલો અહીંયા ઓપ્શન કયો છે? ઓપ્શન એ તો ખ્યાલ આવી ગયો તમને, સાચો જવાબ. બ્રેટન સાયકલ કન્ઝિસ્ટ ઓફ ફોલોવિંગ 4 પ્રોસેસીસ. તો બ્રેટન સાયકલમાં કઈ પ્રોસેસ હોય? તો ટીએસ ડાયાગ્રામમાં હું તમને બતાવું. બ્રેટન સાયકલ જે છે એ કઈ પ્રોસેસની બનેલી છે? ટીએસ ડાયાગ્રામમાં આ જે બે લાઈન બનાવી મેં, આ છે પ્રેશર લાઈન P1 P2, કોન્સ્ટન્ટ પ્રેશર બતાવે આ લાઈન ઉપર, બરાબર. હવે અહીંયા આગળ 1 થી 2 જે છે એ આઇસેન્ટ્રોપિક કોમ્પ્રેશન છે. 2 to 3 જે છે એ કોન્સ્ટન્ટ પ્રેશર હીટ એડિશન છે, ક્યુ સપ્લાય. 3 to 4 જે છે એ વર્ક આઉટપુટ છે, આ છે ડબલ્યુ કોમ્પ્રેશન. અને 4 to 1 જે છે એ છે ક્યુ રિજેક્શન, બરાબર. તો અહીંયા આગળ ધ્યાનથી જુઓ તો 3 થી 4 જે પ્રોસેસ છે એના અંદર એન્ટ્રોપી કોન્સ્ટન્ટ રહી. 1 થી 2 છે એના અંદર પ્રોસેસમાં એન્ટ્રોપી પ્રોસેસ રહી. 2 to 3 અને 4 to 1માં પ્રેશર કોન્સ્ટન્ટ રહ્યું. તો સાયકલમાં ખબર પડી 4 પ્રોસેસ કઈ છે. 2 પ્રોસેસ છે તમારી કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ અને 2 છે આઇસેન્ટ્રોપિક. તો 2 આઇસેન્ટ્રોપિક અને 2 કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસનો ઓપ્શન કયો છે?
2 આઇસેન્ટ્રોપિક, 2 કોન્સ્ટન્ટ પ્રેશર, ઓપ્શન ડી. બરાબર. The air standard efficiency of closed gas turbine cycle is given by the pressure ratio. અચ્છા, પ્રેશર રેશિયો આરપી માટે કીધું છે. ચલો વાતો તો અહીંયા આગળ જો તમે સાયકલ બતાવી, બરાબર, આ પ્રીવિયસ ક્વેશ્ચનમાં એમાં તમે ટ્રાય કરો ન્યુમેરિકલ એફિશિયન્સી ફાઇન્ડ કરવાનો, તો WT માઇનસ WC કરો એટલે W નેટ મળે, ડિવાઇડેડ બાય Q સપ્લાય કરો. પછી આનું જો તમે સિમ્પલ ફોર્મેશન કરવા જાઓ ટેમ્પરેચરનું, તો ફાઇનલી તમને એફિશિયન્સીનું ઇક્વેશન મળે છે. હવે એફિશિયન્સીનું ઇક્વેશન કયું છે એ તમારે યાદ રાખવાનું છે, બરાબર, કેમ કે એક્ઝામમાં તમે ડેરાઇવ કરવા નહીં બેસો. તો ઇક્વેશન જે છે એ છે ઓપ્શન સી છે. મતલબ કે એફિશિયન્સી ઓફ જૂલ બ્રેટન સાયકલ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1 ડિવાઇડેડ બાય આરપી રેસ ટુ ગામા માઇનસ 1 ડિવાઇડેડ બાય ગામા. અહીંયા આરપી શું છે? તો આરપી એ પ્રેશર રેશિયો છે, પી હાયર બાય પી લોઅર, બરાબર. અને ગામા શું છે? જે ગામા આપ્યો છે એ છે એડિયાબેટિક ઇન્ડેક્સ. એડિયાબેટિક ઇન્ડેક્સ જો એર માટે હોય આઈડિયલી તો એને 1.4ની વેલ્યુ આપણે લઈએ છીએ, ના હોય તો જે વેલ્યુ આપી હોય એ લેવાનો. ક્વેશ્ચન નંબર 16. The efficiency of gas power cycle working on Brayton is function of. તો શેનું ફંક્શન છે? આરપીનું અને ગામાનું. એવો કોઈ ઇક્વેશન છે, એવું કોઈ ઓપ્શન છે? જુઓ, પ્રેશર રેશિયો ઓનલી, મેક્સિમમ ટેમ્પરેચર ઓનલી, મેક્સિમમ એન્ડ મિનિમમ ટેમ્પરેચર, તો આ બી વિકલ્પ તો નથી. પ્રેશર રેશિયો એન્ડ મેક્સિમમ, ના, તો આ બી નથી. તો ઓપ્શન એ આપણો સાચો બને, બરાબર. બાકી એડિયાબેટિક ઇન્ડેક્સ બી ઓપ્શનમાં હોય તો આ બંને આવી શકે છે, રાઈટ. અહીંયા ઓપ્શન સી હતો, અહીંયા ઓપ્શન એ. ક્વેશ્ચન નંબર 17. A thermal efficiency of gas turbine cycle with ideal regenerative heat exchanger is. તો આઈડિયલ રિજનરેટિવ હીટ એક્સચેન્જરના કેસમાં કેટલું થાય એ આપણે અહીંયા જોઈશું. તો દેખો, જો નોર્મલ સાયકલ હોય TS ડાયાગ્રામ પર, તો આપણે બતાવીએ. વન થી 2, 2 to 3, 3 to 4, બરાબર. આ રીતે કંઈક છે, બરાબર. આ નોર્મલ સાયકલ છે. અહીંયા આવે ક્યુ સપ્લાય, અહીંયા આવશે WT, અહીંયા આવશે W કોમ્પ્રેશન, અહીંયા આવશે ક્યુ રિજેક્ટેડ. તો નોર્મલ કેસમાં એફિશિયન્સીનું ઇક્વેશન કંઈક આવું બને કે W નેટ ડિવાઇડેડ બાય ક્યુ સપ્લાય. તો W નેટને જુઓ તો W નેટ થાય W ટર્બાઇન માઇનસ W કોમ્પ્રેસર ડિવાઇડેડ બાય ક્યુ સપ્લાય. તો ઇક્વેશન જુઓ તો કંઈક આવું થાય, T3 માઇનસ T4, રાઈટ, માઇનસ T2 માઇનસ T1 ડિવાઇડેડ બાય ક્યુ સપ્લાય. તો ક્યુ સપ્લાય છે ક્યુ સપ્લાયના બદલે લખીએ આપણે T3 માઇનસ T2, રાઈટ. આ રીતે ઇક્વેશન છે. હવે વર્ક રેશિયો શું થાય? તો વર્ક રેશિયો છે W નેટ બાય W પંપ, બરાબર. વર્ક રેશિયો જે આપણું છે W નેટ બાય WT, બરાબર. તો W નેટ કેટલું છે?
તો અહીંયા આગળ ડબલ્યુ નેટ જે ઉપર છે એ તો જ થશે T3 માઇનસ T4 માઇનસ T2 માઇનસ T1 અને WT લખીએ આપણે તો T3 માઇનસ T4, રાઈટ. હવે આપણે આપણો સ્પેશિયલ કેસ જોઈએ, બરાબર. એ કેસમાં આપણે શું કરીએ છીએ હું અહીંયા એક એક્સ્ટ્રા ફિગર બનાવું જેથી તમને સમજવામાં ઇઝી રહે. અહીંયા આપણે શું કરીશું, રીજનરેશનનો બેનિફિટ લઈશું. ચલો 1 થી 2 આપણું નોર્મલ કોમ્પ્રેશન, 2 to 3 બરાબર, 3 to 4, 4 to 1. હવે રીજનરેશનમાં કેવું થાય કે જે એર કમ્બશન ચેમ્બરમાં જવાની હોય એના પહેલાં એને ગરમ કરવામાં આવે અને એ ગરમ કેની મદદથી થાય તો આ બહાર નીકળતી એક્ઝોસ્ટ એરથી. એટલે આનું ટેમ્પરેચર આઈડિયલી કેટલું થઈ જાય, આઈડિયલી T2 જે છે એ વધીને 4 જેટલું થઈ જાય, બરાબર, કમ્બશન ચેમ્બરમાં જતાં પહેલાં. એટલે કમ્બશન ચેમ્બરમાં જે હીટ સપ્લાય કરીએ એ ક્યુ સપ્લાય કેટલું થાય, ક્યુ અહીંયા આગળ 4-3 થાય. અને આપણને ખબર છે એમ અહીંયા આગળ T4 અને T4 સરખા થાય. એટલે હવે જે હીટ સપ્લાય થશે એ ક્યુ સપ્લાયનું જે ટેમ્પરેચર આવશે એ કેટલું આવશે, ક્યુ સપ્લાય હવે બદલાઈ જશે અને એના રિલેટેડ ટેમ્પરેચર થઈ જશે T3 માઇનસ T4, બરાબર. તો હવે નવા કેસમાં આઈડિયલ રીજનરેશનમાં એફિશિયન્સી લખીએ તો એફિશિયન્સી કંઈક આવી થઈ ડબલ્યુ નેટ બાય ક્યુ સપ્લાય, બરાબર. તો ડબલ્યુ નેટ તો ફરીથી એ જ થશે T3 માઇનસ T4 માઇનસ T2 માઇનસ T1, ક્યુ સપ્લાય બદલાઈ ગયો, T3 માઇનસ T4 ને 4 સર્કલ T3 માઇનસ T4 લખું. હવે આને જરા ધ્યાનથી જુઓ તો આ બે ઇક્વેશન સેમ જ થયા, વર્ક રેશિયો અને એફિશિયન્સીનું રીજનરેશન, આઈડિયલ રીજનરેશનમાં, રાઈટ. એટલે આપણો ઓપ્શન એ અહીંયા સાચો બને, બરાબર. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, યાદ રાખજો, ભૂલ ના પડે. ક્વેશ્ચન નંબર 18. ધ થર્મલ એફિશિયન્સી ઓફ ગેસ ટર્બાઇન પ્લાન્ટ એઝ કમ્પેર્ડ ટુ ડીઝલ એન્જિન. તો ગેસ ટર્બાઇન પાવર પ્લાન્ટની એફિશિયન્સી ડીઝલ એન્જિન કરતાં ઓછી હોય. કેટલી હોય તો હું તમને એક પરફેક્ટ ડેટા બતાવું તો તમને યાદ રહી જાય. માન લો કે સ્ટીમ પાવર પ્લાન્ટ કીધો હોય, સ્ટીમ પાવર પ્લાન્ટ આપણને કયો હોય, બરાબર, સ્ટીમ પાવર પ્લાન્ટ. તો એની એફિશિયન્સી જનરલી 25 થી 27% જેટલી હોય છે. હાઇડ્રો પાવર પ્લાન્ટ જે આપણે ડેમ બનાવીને કરીએ છીએ હાઇડ્રો પાવર પ્લાન્ટ, તો એની એફિશિયન્સી સારી હોય છે 85% સુધી, બરાબર. કેમ કે હીટ રિજેક્શન ને એ બધું નથી, જેટલી મેક્સિમમ તમે કાઇનેટિક એનર્જીને ટર્બાઇનમાં કન્વર્ટ કરી શકો એટલું સારું. ડીઝલની વાત કરીએ, ડીઝલ પાવર પ્લાન્ટની, તો ડીઝલ પાવર પ્લાન્ટના કેસમાં એફિશિયન્સી 35% સુધી હોય છે. પછી વાત કરીએ ગેસ ટર્બાઇનની, તો ગેસ ટર્બાઇનના કેસમાં ડિપેન્ડ કરે કેટલું સિસ્ટમથી તમે યુઝ કરો છો, રીજનરેશન છે કે નહીં, એના ઉપર 20 થી 30% વચ્ચે આ વેરાઈ થાય છે. પછી ન્યુક્લિયર પાવર પ્લાન્ટની વાત કરીએ તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટના કેસમાં આ એફિશિયન્સી પહોંચે છે 55% સુધી, રાઈટ. તો આ ડેટા બી તમને યાદ રહે. તો આપણા કેસમાં ગેસ ટર્બાઇન પાવર પ્લાન્ટની એફિશિયન્સી ડીઝલ કરતાં કેવી છે, ઓછી છે. તો ઓપ્શન બી આપણા માટે સાચો જવાબ બનશે. 19. ફોર સેમ કોમ્પ્રેશન રેશિયો બ્રેટન સાયકલ એફિશિયન્સી કેટલી થશે, કોના જેટલી થશે, ડીઝલ જેટલી, ઓટો સાયકલ જેટલી, ડ્યુઅલ જેટલી કે વેપર પાવર સાયકલ જેટલી. તો અહીંયા આગળ સાચો જવાબ છે ઓપ્શન બી. કઈ રીતે હું તમને બતાવું. તો ઓટો સાયકલના કેસમાં જો આપણે એફિશિયન્સીનું ઇક્વેશન લખીએ તો આપણા પાસે ઇક્વેશન હતું 1 - 1 /
કોમ્પ્રેશન રેશિયો રેસ ટુ γ-1. અને જો આપણે બ્રેટન એટલે કે જૂલ સાયકલ માટે એફિશિયન્સી લખીએ ટર્બાઇન માટે કેસમાં, તો 1 - 1 ડિવાઇડેડ બાય આરપી રેસ ટુ γ-1 ડિવાઇડેડ બાય ગામા. આવું ઇક્વેશન હતું, તમને યાદ હોય તો. હવે આ આરપી છે અને આ આરસી છે, એટલે બેને કમ્પેર કઈ રીતે કરવાનું? તો બંનેને કમ્પેર કરવા માટે પ્રેશર અને વોલ્યુમના ટર્મ્સમાં લાવવું પડે. તો કોમ્પ્રેશન રેશિયો આરસી કીધો હોય તો એ શું હોય? એ હોય V1 - V2, બરાબર. અને આરપી કીધું હોય તો એ હોય P2/P1. P2 હાયર છે, બરાબર. એ રીતે. તો હવે તમે જુઓ તો અહીંયા તમને આપેલું છે આરસી રેસ ટુ γ-1, બરાબર ને? અને અહીંયા છે આરપી રેસ ટુ γ-1/γ. તો આ બે ઇક્વલ હોય તો જ આ બે સરખું થાય. તો કઈ રીતે ઇક્વલ થઈ શકે? તો જુઓ, અહીંયા આગળ તમને આ એડિયાબેટિકનો ઇન્ડેક્સનું તમને ખ્યાલ હોય તો રિલેશન તમને ખ્યાલ હોવું જોઈએ કે રિલેશન આવું હતું, P1/P2 ઇક્વલ ટુ V2/V1 રેસ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ T1/T2 રેસ ટુ ગામા ડિવાઇડેડ બાય γ-1. આને હાલ પૂરતું ભૂલી જાઓ એટલે ખબર પડી જાય કે આ બે સરખા છે, બરાબર. હવે આ બે સરખા છે તો આને રિલેટેડ કઈ રીતે લખીશું? તો અહીંયા જુઓ, આરસી લખું છું હું P1/P2 રેસ ટુ γ-1. આરપી છે P2/P1 રેસ ટુ γ-1/γ, બરાબર. તો કેન્સલ થયા, આ કેન્સલ થયા, બરાબર. તો V1/V2 રેસ ટુ ગામા, P2/P1 રેસ ટુ કંઈ નહીં, ગામા આ બાજુ તારે. તો આને આ રીતે બી લખાય. કઈ રીતે? P1/P2 ઇક્વલ ટુ V2/V1 રેસ ટુ ગામા. તો આવી ગયા આપણે અહીંયા. તો આ રીતે ચાલે જાઓ આ ડાયરેક્શનમાં. આ ડાયરેક્શનમાં અહીંયાથી તમે છેલ્લે અહીંયા સુધી પહોંચી જશો. અને આ પહોંચો એટલે આ બે કેવું થઈ જાય? ઇક્વલ. તો ઓપ્શન બી આપણો સાચો બનશે, રાઈટ. ક્વેશ્ચન નંબર 20. ધ ડ્રાફ્ટ વિચ ચીમની પ્રોડ્યુસ. તો ચીમની કઈ ડ્રાફ્ટ પ્રોડ્યુસ કરે? ચીમની પ્રોડ્યુસ કરે આપણી નેચરલ ડ્રાફ્ટ. બધાને ખબર હશે. એના અંદર કોઈ ફેન યુઝ નહીં થતો, બરાબર. નહીં ઇન્ડ્યુસ ટાઈપનું કે નહીં ફોર્સ ટાઈપનું, બરાબર, કે નહીં બેલેન્સ ટાઈપનું. એકદમ નેચરલ છે. તો એ હશે બી, બરાબર. અલગ અલગ ચીમનીની ઉપરના લેવલ અને ચીમનીના ગ્રાઉન્ડ લેવલ પર જે ડિફરન્સ ક્રિએટ થાય છે પ્રેશરનો, એના લીધે પ્રેશર ડિફરન્સના લીધે ગરમ હવા ઉપરની બાજુ ઉપડીને બહાર સુધી જાય છે, એટલે કે એક્ઝોસ્ટ ગેસીસ, એટલે નેચરલી છે. ક્વેશ્ચન નંબર 21. અ ડિવાઇસ યુઝ ટુ કન્વર્ટ ધ સેચ્યુએટેડ સ્ટીમ ઓર વેટ સ્ટીમ ઇન્ટુ સુપર હીટેડ સ્ટીમ ઓર ડ્રાય સ્ટીમ. તો એ કયું છે ડિવાઇસ? છે સુપર હીટર, બરાબર. પ્રી હીટર શું કરે? પ્રી હીટર શું કરે? જે કન્ડેન્સરમાંથી સ્ટીમ આવે, બરાબર, એને બોઇલરમાં જતાં પહેલાં પ્રી હીટ કરે, બરાબર. શેની મદદથી? તો જે સ્ટીમ ટર્બાઇનમાંથી બ્લીડ કરેલી હોય, જે હાઈ ટેમ્પરેચર પર હશે એની મદદથી, બરાબર, એ વોટરને ગરમ કરે. એને કહીશું આપણે પ્રી હીટર. ઇકોનોમાઇઝર શું કરે? તો ઇકોનોમાઇઝર એક્ઝોસ્ટ ગેસના હાઈ ટેમ્પરેચરથી, બરાબર, એની હેલ્પથી આ જે પાણી છેલ્લે અહીંયા આવ્યું એને હજી ગરમ કરે, બરાબર. એટલે એને વોટરને શું કરશે? વોર્મઅપ કરશે, હજી ગરમ કરશે. સુપર હીટર શું કરે? સુપર હીટર શું કરે? તો જે બોઇલરમાંથી સ્ટીમ નીકળતી હોય એ વેટ સ્ટીમને ડ્રાય કે સુપર હીટ કરશે અને ક્યાં જવા દેશે? છેલ્લે ટર્બાઇનમાં. કેમ? કેમ કે ટર્બાઇનમાં જો વેટ ફોર્મમાં જાય તો આ વેટ ફોર્મમાં હાઈ વેલોસિટી પર આવતા વોટર પાર્ટિકલ્સ ટર્બાઇનની બ્લેડને
ઘસારો કરીને નુકસાન કમ્પ્લીટલી કરી શકે છે. તો ઓપ્શન સી આપણો સાચો થશે. ક્વેશ્ચન નંબર 22. ચૂઝ ધી રોંગ સ્ટેટમેન્ટ અબાઉટ ધી ઇકોનોમાઇઝર ઇન બોઇલર. ઇટ ઇઝ સેકન્ડરી હીટર. ઇકોનોમાઇઝર સેકન્ડરી હીટર છે. રોંગ સ્ટેટમેન્ટ સિલેક્ટ કરવાનું. હા, તો સેકન્ડરી હીટર તો છે જ, રાઈટ. 22. ઇટ ઇઝ યુઝ ટુ એબ્ઝોર્બ ધ હીટ ફ્રોમ ફ્લ્યુ ગેસીસ. સાચી વાત છે. ઇટ ઇન્ક્રીઝ ધી ટેમ્પરેચર ઓફ ફીડ વોટર. સાચી વાત છે. ઇટ રિડ્યુસ ધી અમાઉન્ટ ઓફ વોટર. ના, તો ઓપ્શન ડી આવશે, જે ખોટું છે. તો શું રિડ્યુસ કરે તમને એ થાય? તો ઇટ રિડ્યુસ ધી amount of heat supply to boiler. અને એના લીધે શું થાય? એફિશિયન્સી ઇન્ક્રીઝ થાય, રાઈટ. ક્વેશ્ચન નંબર 23. વિચ ઓફ ધ ગિવન બોઇલર ઓપરેટ્સ અબોવ ધ ક્રિટિકલ બોઇલર? તો લેન્કશાયર નથી, વિલકોક્સ બી નથી, વન્સ થ્રુ બોઇલર. હા, યાદ રાખજો, ક્રિટિકલ પ્રેશર બોઇલરની ખાસિયત છે કે એક બાજુથી પાઇપ્સમાં વોટર એન્ટર થાય તો બીજી બાજુથી કમ્પ્લીટલી સ્ટીમ બની નીકળે, બરાબર. વચ્ચે જે વેટ રિજન હોય એ આમાં અસ્તિત્વ નહીં ધરાવતો, કેમ કે આ ક્રિટિકલ પ્રેશરથી ઉપરના પ્રેશર ઉપર કામ કરે છે. હવે ક્રિટિકલ પ્રેશર એટલે કયું પ્રેશર થાય? તો ક્રિટિકલ પ્રેશરની વેલ્યુ બી યાદ રાખી લો. ક્રિટિકલ પ્રેશરમાં પ્રેશર હોય ગ્રેટર દેન, એટલે ક્રિટિકલ પ્રેશર બોઇલરનું પ્રેશર હોય ગ્રેટર દેન 220 બાર, બરાબર. આ કઈ વેલ્યુ છે? તો આ ક્રિટિકલ પ્રેશર છે. ટેમ્પરેચરની વાત કરીએ બોઇલરનું કેટલું હોય એ કેસમાં, તો એ ટેમ્પરેચર છે 374 ડિગ્રી સેલ્સિયસ. આ વેલ્યુ કઈ છે? ક્રિટિકલ પ્રેશરની, બરાબર. તો આના ઉપર ઓપરેટ થતા હોય, આ બંને કન્ડિશન હોય તો જ એને ક્રિટિકલ બોઇલર્સ કહીશું. બેમાંથી એક બી ના હોય તો ક્રિટિકલ બોઇલર નહીં કહીએ, બરાબર. તો વન્સ થ્રુ બોઇલર એ આપણી આ કન્ડિશનને ફૂલફિલ કરે છે. વોટ વિલ બી ધ ઇફેક્ટ ઇફ ધ ટેમ્પરેચર ઓફ ફીડ વોટર રેસ્ડ બાય ઇકોનોમાઇઝર? હા, તો આપણે પહેલાં જ કીધું હતું કે શું ફાયદો થાય? ઓછી હીટ સપ્લાય કરવી પડે. ઓછી હીટ સપ્લાય કરવી પડે તો ફ્યુલ કન્ઝપ્શન કેવું થાય? ઘટી જાય. તો દેખો અહીંયા જવાબ મળી જાય છે, ઓપ્શન સી, રાઈટ. 4 ઓપ્શન કયા હતા? ફ્યુલ કન્ઝપ્શન વધે, ના, ખોટી વાત. ફ્યુલ મિકેનિકલ એફિશિયન્સી, ના, મિકેનિકલ એફિશિયન્સી ફ્યુલને શું લેવા દે? કંઈ જ નહીં, બરાબર. તો ઓપ્શન સી આપણો સાચો બનશે. ક્વેશ્ચન નંબર 25 હોય જેટ કન્ડેન્સર. તો જેટ કન્ડેન્સર તમે જોયું ના હોય તો મેં અહીંયા એક ફિગર મિલી છે, આ જેટ કન્ડેન્સરની છે. અહીંયા આગળ ટર્બાઇનમાંથી આવતી એક્ઝોસ્ટ સ્ટીમ હોય છે, નોન રિટર્ન વાલ હોય છે, જેથી પાણી બેક ન જાય. આ સ્ટીમ અહીંયાથી એન્ટર થાય અને આ પૂરું અહીંયા સ્ટીમથી ભરાઈ જાય અને ઉપરથી વોટર ઇનલેટ આવતું હોય. આ વોટર આ સ્ટીમ સાથે મિક્સ થાય અને અહીંયાથી એ સ્ટીમ કન્ડેન્સ થઈને આ પાણીની અંદર ભળી જાય અને છેલ્લે અહીંયાથી હોટ વેલમાં જાય. હોટ વેલ એટલે અહીંયા આગળ આ ગરમ પાણી ભેગું થશે અને આપણે હોટ વેલ કહીશું. આ પાણી ડાયરેક્ટલી આપણે યુઝ ના કરી શકીએ, કેમ કે આ જે વોટર યુઝ થાય છે એ કઈ ક્વોલિટીનું છે નક્કી નહીં, એટલે આને ટ્રીટમેન્ટ કરીને યુઝ કરી શકીએ, બરાબર. એ પહેલાં નહીં. તો અહીંયા આગળ સ્ટીમ એન્ડ કુલિંગ વોટર મિક્સ ટુગેધર, ઓપ્શન આપણો એ સાચો છે. ડુ નોટ મિક્સ, ખોટી વસ્તુ. સ્ટીમ પાસીસ થ્રુ ટ્યુબ એન્ડ અલગ અલગ પાઇપમાંથી, એવું બી નથી. કુલિંગ વોટર પાસ થ્રુ ટ્યુબ, ના, એવું બી નથી. ડાયરેક્ટ મિક્સ થાય છે. આપણો ઓપ્શન એ સાચો બનશે. ક્વેશ્ચન નંબર 26. એડવર્ડ્સ એર પંપ શું છે? તો એડવર્ડ્સ એર પંપ શું છે? તો જો કોઈ એર પાર્ટિકલ્સ રહી ગયા હોય કન્ડેન્સરની અંદર, બરાબર, તો એને રિમૂવ કરે છે. સાથે સાથે ત્યાં આગળ રહેલી લોઅર પ્રેશર મેન્ટેન કરવાનું કામ બી એડવર્ડ્સ એર પંપ કરે છે. મેઇન કામ એનું એર રિમૂવ કરવાનું છે, પણ સાથે સાથે ત્યાંથી વેપર કન્ડેન્સ જે છે એને બી ત્યાંથી રિમૂવ કરવાનું કામ કરે છે. તો દેખો, રિમૂવ્સ ધી એર અલોંગ ધી વેપર એન્ડ કન્ડેન્સેટ વોટર ફ્રોમ ધી કન્ડેન્સર, બરાબર. આ કામ કરશે આપણું એડવર્ડ્સ એર પંપ, એટલે એક લોઅર પ્રેશર મેન્ટેન કરવાનું બી કામ સાથે કરે છે. તો ઓપ્શન ડી આપણો સાચો બનશે. વિચ ઓફ ધ ફોલોઈંગ પાર્ટિકલ ઇઝ કોલ્ડ પર્ટિક્યુલેટ પોલ્યુટન્ટ્સ? પર્ટિક્યુલેટ પોલ્યુટન્ટ્સ એટલે કયા? તમારા આઈસી એન્જિનમાં આપણે જોયું હતું કે આ બીજું કંઈ નહીં, કાર્બનના પાર્ટિકલ્સ હોય છે જે પૂરેપૂરા સળગ્યા ના હોય અથવા તો સળગ્યા બાદ ચોંટીને પાછા એક વિઝિબલ પાર્ટિકલ બનાવે.
તો ઓઝોન ના આવે, કાર્બન પાર્ટિકલ્સ આવે, આપણને ખબર છે, અને કાર્બન પાર્ટિકલ ફ્લાય એશ છે સળગ્યા પછીનો. બરાબર, તો ઓપ્શન સી આપણો સાચો આન્સર. ક્વેશ્ચન નંબર 28. વોટર ફાઇન્ડ ધ ઇક્વિવેલન્ટ ઇવેપરેશન ઓફ અ બોઇલર પ્રોડ્યુસિંગ 2000 kg/h ઓફ અ સ્ટીમ. કેટલું આપ્યું છે? માસ ઓફ સ્ટીમ પ્રોડ્યુસ થાય છે 2000 kg/h. સ્ટીમ વિથ એન્થાલ્પી કન્ટેન્ટ ઓફ 2426 kJ/kg, 2426 kJ/kg ની સ્ટીમ છે. ફ્રોમ ધ ફીડ વોટર એટ અ ટેમ્પરેચર ઓફ 40 ડિગ્રી સેલ્સિયસ. આટલા ટેમ્પરેચર પર આટલી એન્થાલ્પીવાળી સ્ટીમ, આટલું ફીડ વોટર હોય છે જે બોઇલરમાં એન્ટર થાય છે. બરાબર, તો આ જે ઇક્વિવેલન્ટ ઓફ ઇવેપરેશન છે એ બોઇલરની પ્રોપર્ટી છે. તો ઇક્વિવેલન્ટ ઓફ ઇવેપરેશન જે છે એ છે કોઈ પણ અલગ અલગ કેપેસિટીના બોઇલર હોય એની સાથે તુલનાત્મકતા કમ્પેરિઝન કરવી હોય ત્યારે આ યુઝ થાય છે. તો આ ઇક્વિવેલન્ટ ઇવેપોરેશન જે છે એ શું થાય છે? તો માસ ફ્લો રેટ ઓફ સ્ટીમ અને બોઇલરમાંથી નીકળતી વખતે અને જતી વખતે, બરાબર, એની એન્થાલ્પી, રાઈટ, અને વોટરની લેટન્ટ હીટ. બરાબર ને? તો આ જુઓ, તો આ છે આપણા માટે 2000. આઉટ થાય ત્યારે એન્થાલ્પી કેટલી છે? 2426 માઇનસ એન્ટર થાય ત્યારે 40 ડિગ્રી પર એન્ટર થાય છે તો 168 છે એન્થાલ્પી. અને એન્થાલ્પી કેટલી છે? 2256 લેટન્ટ હીટની વાત કરીએ તો આ બેનું જો તમે બાદબાકી કરશો તો અહીંયા મળતો આંકડો આ જ છે 2256. તો આ પૂરું કેન્સલ આઉટ થઈ જાય અને જવાબ આવે 2000 kg/h, જે છે ઓપ્શન એ. બરાબર, તો અહીંયા આપણો આ પાર્ટ 1 કમ્પ્લીટ થાય છે. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાર્ટ 2 પર મળીશું. બરાબર, જે બાકીનો પોર્શન આપણો કવર કરી લેશે અને 2 ભાગમાં આપણો આ સબ્જેક્ટ કમ્પ્લીટ થઈ જશે. જો તમે રેગ્યુલર અપડેટ લેવા માગતા હો આવનારા લેક્ચરોની, તો આ ચેનલ છે ટેલિગ્રામ ચેનલ આપણું, એની સાથે તમે જોડાઓ અને અહીંયા આગળ તમને બીજા MCQ પણ પ્રેક્ટિસ કરવા મળશે અલગ અલગ એક્ઝામને રિલેટેડ. બરાબર, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.